મને સાંભળી રહેલા, જોઈ રહેલા સૌ કોઈને આપના મિત્ર જગદીશ ત્રિવેદીના રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મિત્રો, આજે અષાઢી બીજ, કચ્છી માડુનો આ નવા વર્ષનો પ્રથમ દિવસ, એટલે ખાસ આજે હું કચ્છી માડું માટે જ કંઈક બોલવા માગું છું. કચ્છ જેમનું વતન છે એવા ખમીરવંતા, જોમવંતા, જમીરવંતા મારા કચ્છી ભાઈ બહેનો માટે જગદીશ ત્રિવેદી આજ કંઈક કહેવા માગે છે. સૌ પ્રથમ તો આ કચ્છી માડુના નવા વર્ષના તમને સાલ મુબારક, મસ્ત મયુરને મેઘ મુબારક, કોયલને ટૌકાર મુબારક, સૌને સૌના યાર મુબારક, અને અષાઢી બીજના નવા વર્ષના તમામ કચ્છીઓને સાલ મુબારક. મિત્રો, હજી 2-4 દિવસ પહેલા જ બિપરજોય નામનું એક વિનાશક વાવાઝોડું ગુજરાતને સ્પર્શી ગયું. પણ આનંદની વાત એ છે કે કેન્દ્ર સરકારના સુંદર પ્રયાસો, ગુજરાત સરકાર આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારના સુંદર પ્રયાસો, અધિકારીઓની પણ ખૂબ સરસ કામગીરી અને સેવાભાવી સંસ્થાઓના પ્રયાસોથી ઓછામાં ઓછું નુકસાન ગુજરાતને આ બિપરજોય દ્વારા થયું. એમાં સૌથી વધુ નુકસાન જો કોઈને થયું હોય તો એ આપણા કચ્છ પ્રદેશને થયું, છતાં પણ ત્યાં જાનહાનિ નથી થઈ. એટલે ખાસ હું આ અષાઢી બીજને કેન્દ્રમાં રાખી, બિપરજોય વાવાઝોડાને કેન્દ્રમાં રાખી, કચ્છની જે જનતા, ચાહે કચ્છમાં રહેતી હોય કે ચાહે દુનિયાના કોઈ પણ દેશમાં રહેતી હોય, એની સાથે જગદીશ ત્રિવેદી 2-4-5 મિનિટ કંઈક સંવાદ કરવા માગે છે. તો આવો કચ્છી માડુઓ, આજના આ વિડીયોમાં આપ સૌનું હૃદયથી સ્વાગત છે. મારા એક મિત્ર કચ્છના, એમણે મને એક સવાલ કર્યો કે જગદીશભાઈ, સૌથી વધારે આફત કચ્છમાં આવે છે. કંડલાનું વાવાઝોડું કચ્છમાં આવ્યું. કંડલાના વાવાઝોડા વખતે એક ભાઈએ એના દીકરાને અમારે ત્યાં સુરેન્દ્રનગર એના હાડુભાઈને ત્યાં મોકલી દીધો અને ભેગી ચિઠ્ઠી લખી કે અમારે અહીં વાવાઝોડું આવ્યું છે તો મારા છોકરાને 15 દી મહિનો સાચવજો. તે 3 દિવસ પછી સુરેન્દ્રનગરથી એના હાડુભાઈ, તમને આમ તો ખબર હશે વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ હાડુભાઈ, એક જ દુકાનેથી છેતરાયેલા 2 કસ્ટમર, ધેટ મીન્સ હાડુભાઈ. તો સુરેન્દ્રનગરવાળા હાડુભાઈ છોકરાને પાછો કચ્છમાં મોકલો, ભેગી ચિઠ્ઠી મોકલી અને ચિઠ્ઠીમાં એટલું જ લખ્યું હતું કે તમારા છોકરાને રાખો, વાવાઝોડું મોકલો, કારણ કે વાવાઝોડું ઓછું નુકસાન કરશે, એનાથી વધારે નુકસાન અહીં તમારા છોકરાએ કર્યું. તો આ વાત એટલા માટે યાદ કરું છું કે કંડલાનું વાવાઝોડું કચ્છમાં આવ્યું. 26મી જાન્યુઆરી 2001નો ધરતીકંપ કચ્છમાં આવ્યો. આપણો પ્રિય પાડોશી દેશ એ પણ કચ્છની સાવ નજીક, પાડોશીના દીવા દેખાય કચ્છમાંથી, કચ્છના દીવાય આપણા પ્રિય પાડોશીને દેખાય. અને સાહેબ, આ બિપરજોય વાવાઝોડું જે આવ્યું એ પણ ભલે ઓછામાં ઓછું નુકસાન થયું, પણ એમાંય કચ્છને થોડુંક વધારે નુકસાન થયું. ઝાડવા પાડ્યા, મકાન પાડ્યા, થોડા પશુ એનાથી મર્યા, માનવ જાનહાનિ ન થઈ, એ આનંદની વાત છે. તો એ ભાઈનો સવાલ હતો કે સૌથી વધુ આફત અમારા કચ્છ ઉપર આવે છે. તો જગદીશભાઈ, ભગવાનને અમે નહીં ગમતા હોય, ભગવાનને અમે વાલા નહીં હોય, આવો જ્યારે સવાલ એક કચ્છી માડુએ મને કર્યો ને, એટલા માટે થઈ અને મારે આ વિડીયો બનાવવો પડ્યો છે. અને મારો જવાબ જો તમે સાંભળો ને તમને ગમે તો આશીર્વાદ આપજો. મેં એ કચ્છીને એટલું જ કહ્યું હતું કે તમે સૌથી વધુ વાલા છો. કચ્છી માડું ઈશ્વરને સૌથી વધુ વાલો છે. તો મને કે અમને કેમ આફત વધારે આપે છે? અને ત્યારે મારો જવાબ હતો કે સિંહણનું દૂધ હોય ને, એ માત્ર સોનાના પાત્રમાં જ ઝીલી શકાય. એમાં ચાંદીનું કે કદાચ સ્ટીલનું પાત્ર લેવા જાઓ ને તો પાત્ર તોડીને દૂધ બહાર નીકળી જાય, કારણ કે સિંહણના દૂધમાં એવી તાકાત છે. એવી જ રીતે સંકટ, આફત, મુશ્કેલી, પીડા, ભૂખ, દુઃખ, આ બધું જ જે સહન કરી શકે, ટૂંકમાં
એક વખત પડી ગયા પછી પણ બમણી તાકાતથી જે બેઠા થઈ શકે એવા જે શક્તિશાળી માણસો હોય, એવી જે જોમવંતી, જમીરવંતી, ખમીરવંતી જે પ્રજા હોય ને સાહેબ, ઈશ્વર એને જ દુઃખ આપે. અંબાલાલ મને કહેતો હતો, મને કે હરીશચંદ્ર ઉપર જે દુઃખ પડ્યા એટલા દુઃખ આપણા ઉપર પડે તો આપણું શું થાય? મેં કીધું તારા ઉપર નાખે જ નહીં અભાગ્યા. ઈશ્વર તારા ઉપર હરીશચંદ્ર જેવા દુઃખ નાખે? તારા ઉપર તો ખાલી 3 દી જો વીજળી ન આવે કે 5 દી નળમાં પાણી ન આવે તો માકડ મારવે ને દવા પી લે, તને ઉપરવાળો દુઃખય ન આપે. દુઃખ તો હરીશચંદ્ર જેવી જેનામાં તાકાત હોય દુઃખને સહન કરવાની, એના ઉપર દુઃખ આપે. એટલે કચ્છની પ્રજા એ સૌથી વધુ ધાર્મિક છે, સૌથી વધુ ઉદાર છે, સૌથી વધુ સાહસિક છે, સૌથી વધુ દાની છે અને સૌથી વધુ જ્ઞાની પણ છે સાહેબ. કચ્છી માળુઓએ વર્ષો પહેલાં સાવ ટાંચા સાધનોમાં દરિયા ખેડ્યા છે. કચ્છી માળુની સાહસિકતા એ આખું ગુજરાત ગૌરવ લઈ શકે એવી છે. તમે ઓમાન જાઓ, તમે આફ્રિકા જાઓ, તમે ઇંગ્લેન્ડ જાઓ, દુનિયાના કોઈ પણ દેશમાં જાઓ સાહેબ, આપણે નામ ન સાંભળવું હોય એવા દેશમાં જાઓ ને, અહીંયા એક કચ્છી માળું પોતાનો ધંધો લઈને બેઠો હોય તો આ એક કચ્છી માળુની સાહસિકતા છે. સૌથી વધુ દાન કચ્છી આપે, સૌથી વધુ ધાર્મિક કચ્છી હોય, સૌથી વધુ પૂજા પાઠ, કથા, વાર્તા, ભજન, કીર્તન આ બધું જ કચ્છી કરે. અને સૌથી વધુ શૂરવીર તાકાતવાન પ્રજા પણ કચ્છની છે સાહેબ. એટલે ઈશ્વરને ખબર છે કે એ સુરખાબની જેમ, રાખની અંદર ફિનિક્સ પક્ષીની જેમ રાખ થઈ ગયા પછી પણ રાખમાંથી બેઠા થઈ જવાની તાકાત, બમણા વેગથી બેઠા થઈ જવાની તાકાત મારા સૌથી વાલા દીકરા કચ્છી માળુમાં છે. એટલા માટે એ કચ્છને આફત આપે છે. નિરાશ થવાની જરૂર નથી મિત્રો, આફત તો આવશે પણ બમણી તાકાતથી બેઠા થઈ જાય ને, એ કચ્છી માળુના લોહીની અંદર છે, એની રગે રગમાં છે મિત્રો. મિત્રો તમને કચ્છી માળુની તાસીરનો પરિચય આપું વિનમ્રતાથી. 2001ની 26મી જાન્યુઆરીએ સવારે 8:40 ધરતીકંપ આવ્યો. હવે તમે જુઓ, દરિયા કિનારો હોય તો વાવાઝોડું આવે, પણ ધરતીકંપ માટે દરિયા કિનારો જરૂરી નથી, પણ છતાં કચ્છમાં જ આવ્યો. સૌથી વધુ નુકસાન કચ્છમાં જ થયું. અમારા સુરેન્દ્રનગરના સમર્થ લોક વાર્તાકાર સ્વર્ગસ્થ બાપલભાઈ ગઢવીના દીકરા ગિરીશભાઈ ગઢવી, મારા મિત્ર, એમણે એક સરસ રચના લખી હતી 2001માં ધરતીકંપ વખતે કે ગરવી ધરા ગુજરાતની જેનું કાળજું કચ્છડો હતો. કચ્છ તો ગુજરાતનું કલેજું છે સાહેબ. કચ્છને કાઢી નાખો ને કલેજું નીકળી જાય. ગરવી ધરા ગુજરાતની જેનું કાળજું કચ્છડો હતો, હેતાળ વા હૈયા વસે માડું ઘણો મીઠડો હતો. પણ અચાનક શું બન્યું? 26મી જાન્યુઆરી 2001ની સવારે કે ધમરોળતી ધરણી ધ્રુજી અને ધા સુણી નહીં તે ધણી, વહરા ધરીને રૂપ વેગે વિકરાળ તું વસુધા બની, વહરા ધરીને રૂપ વેગે વિકરાળ તું વસુધા બની. ધરતી માંડી ધ્રુજવા અને પતાના મહેલની જેમ મકાનો પડવા માંડ્યા અને કાગડા કૂતરાના મોતે માણસો મરવા માંડ્યા. આ બીપરજોય તો એને જરાય નુકસાન નથી કર્યું કચ્છને. બીપરજોયની અંદર પાછો એક શબ્દ આવે છે જોય, જેવો વાય જોય એટલે આનંદ. પણ આ બીપરજોય એ આનંદ આપનાર નહોતું, જોય આપનાર નહોતું. બીપરજોય તો આઘાત આપનાર હતું સાહેબ. પણ કચ્છી માળુની મજા એ છે કે એ બીપરજોયમાંથી પણ જોય શોધી લે, દુઃખમાંથી પણ જે સુખને શોધી લે, આફતને પણ અવસરમાં પલટી નાખે એવી કોઈ પ્રજા આ વિશ્વના દરેક દેશમાં વસતી હોય તો એ કચ્છની પ્રજા છે સાહેબ. એ આમ પતાના મહેલની જેમ મકાન પડવા માંડ્યા, માણસો મરવા માંડ્યા. એ પછીની એક સત્ય ઘટના છે, એ કચ્છીની તાસીરનો મૂર્તિમંત પુરાવો છે. પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા, સમર્થ ભાગવત કથાકાર, વિશ્વ વંદનીય સંત, આજે સાંદીપની પોરબંદરની અંદર એમની સંસ્થા જે ચાલી રહી છે, સાપુતારાથી માંડી અને ઘણી બધી જગ્યાએ દેવકા, ઠેર ઠેર ગરીબ દીકરા દીકરીઓને ભણાવવાની અને ઋષિકુમારોને આપણા ધર્મનું, આપણા સનાતન હિન્દુ ધર્મનું શિક્ષણ આપવાની સંસ્થા
જે જબરજસ્ત ચલાવી રહ્યા છે એવા પૂજ્ય ભાઈ શ્રી ધરતીકંપ પછી એકાદ બે દિવસ બાદ કચ્છની મુલાકાતે જાય છે અને સાહેબ ગાંધીધામ ભચાઉ ગાંધીધામ પાસે એક વોંધ નામનું ગામ છે અને સાહેબ આખું ગામ જમીન દોસ્ત થઈ ગયેલું, એક પણ મકાન ઊભું ન હોય. એ ગામની કરુણતા કેવી હશે સાહેબ. એવા એ વોંધ નામના ગામમાં પૂજ્ય ભાઈ શ્રી જઈને ઉભા રહ્યા અને એક મકાનના કાટમાળ પાસે જ્યાં પહોંચ્યા સાહેબ, તો એક 70-72 વર્ષની બુઢી ડોશી કચ્છની એક ઓરત એ આમ રોતી જાય ને મલબો ફંફોસતી જાય, રોતી જાય ને આમ કાટમાળ આઘો કરતી જાય, કારણ કે એ મલબાની અંદર એનો દીકરો હતો, દીકરાની વહુ હતી, દીકરાના દીકરા હતા, એ માડીની રોકડ હતી, એના દર દાગીના હતા. 75 વર્ષની જિંદગી સાહેબ માત્ર 15-20 સેકન્ડની અંદર મલબો થઈ ગઈ હતી, કાટમાળ થઈ ગઈ હતી સાહેબ. અને જેને દીન દશાનું ભાન નહોતું, જેને કપડાનું ભાન નહોતું, એવી એક 72 વર્ષની બુઢી આમ કાટમાળ ફંફોસે છે ને એમાં અચાનક કથાકારને સંતને પોતાના આંગણામાં ઉભેલા જોયા, કાટમાળ થઈ ગયેલા પોતાના આંગણામાં એક વિશ્વ વંદનીય ભૂદેવને જોયા. અને સાહેબ આ સત્ય ઘટનાનો પ્રસંગ છે. એ 72 વર્ષની બુઢીએ પોતાના ધૂળવાળા હાથને ખંખેરી નાખ્યા, પોતાના આહુડાને લૂખી નાખ્યા અને કાપડામાંથી 10 રૂપિયાની નોટ કાઢી અને કથાકારના પગમાં મૂકીને માડી પગે લાગ્યા. અને સાહેબ હવે રોવાનો વારો સંતનો હતો. બોર જેવડા આહુડા એ સંતની આંખમાંથી પડ્યા, કારણ કે એમણે જોયું કે આ માનું બધું લૂંટાઈ ગયું છે ને છતાં આ માણસની આસ્થા જો, આ કચ્છી માળુનો ભક્તિભાવ જો, કચ્છની ઓરતની શ્રદ્ધા જો, કે બધું જ લૂંટાઈ ગયું છે ને છતાં એ મારા પગમાં 10 રૂપિયા મૂકીને મને પગે લાગે છે. અને ત્યારે પૂજ્ય ભાઈશ્રીએ એક સવાલ કર્યો હતો કે માં, તમારું બધું લૂંટાઈ ગયું છે, તમારું ઘર, તમારો દીકરો, દીકરાની વહુ, દીકરાના દીકરા, તમારી રોકડ, તમારા દાગીના, કંઈ જ નથી બચ્યું, અને છતાં હજી તમે 10 રૂપિયા કાઢી મારા પગમાં મૂકીને માં તમે મને પગે લાગો છો. અને ત્યારે સાહેબ એ 70-72 વર્ષની કચ્છની માડીએ જે જવાબ આપ્યો હતો ને, જવાબ કહેવા માટે થઈ અને આ કેનેડાના ટોરોન્ટોમાં બેઠા બેઠા જગદીશ ત્રિવેદી આ વિડીયો બનાવ્યો છે કે આ જવાબ આખી દુનિયાના કચ્છી સુધી પહોંચવો જોઈએ, આ જવાબ આખી દુનિયાના ગુજરાતીઓ સુધી પહોંચવો જોઈએ. એ 72 વર્ષની કચ્છની માડી તે દિવસે એટલું બોલી હતી કે હા બાપજી, વેરી થયો છે ધરતીકંપ, કાંઈ જ નથી બચ્યું, અને છતાંય 10 રૂપિયા કાઢીને તમારા પગમાં મૂકીને એટલા માટે પગે લાગુ છું કે અમારા કચ્છમાં માણસો મર્યા છે પણ હજુ કચ્છી માડુની માણસાઈ મરી નથી. અમારા કચ્છમાં ખોરડા પડ્યા છે પણ હજી અમારા કચ્છીની ખાનદાની પડી નથી. અમારા આંગણે કોઈ બ્રાહ્મણ આવે, કોઈ અતિથિ આવે, કોઈ અભ્યાગત આવે તો સાહેબ એનું અથા યોગ્ય સન્માન કરવું ને, એ અમારી કચ્છજી સંસ્કૃતિ છે, અમારા આ કચ્છજા સંસ્કાર છે સાહેબ. અને એટલા માટે હું કહું છું કે બીપર જોઈનો બાપ આવે ને તો એ કચ્છનો વાળ વાંકો ન થઈ શકે સાહેબ. બીપર જોઈની આ ઝંઝાવાત વધુમાં વધુ જાડવા પાડી શકશે, કચ્છીનું જમીર પાડી નહીં શકે સાહેબ. બીપર જોઈ મકાન પાડી શકશે પણ કચ્છીની મર્દાનગી પાડી નહીં શકે. આવા તો ગમે એટલા તોફાન આવે, ગમે એટલી આફત આવે, પણ બમણી તાકાતથી બેઠો થઈ જાય તો એ મારો કચ્છનો માળું હોય સાહેબ. કંડલાનું વાવાઝોડું આવે, 2001નો ધરતીકંપ આવે કે 2023નું બીપર જોઈ આવે કે ભલે બાજુમાં આપણો પ્રિય પાડોશી બેઠો હોય, પણ કચ્છી માળુને જરાય ગભરાવાની જરૂર નથી. એનું કારણ તમને કહું, કચ્છની અંદર માતાના મઢમાં ઉગમણા ઓરડાવાળી આભ કપાળી માં આશાપુરા, જેની અહર્નિશ અમી નજર એ આ કચ્છના પ્રદેશ ઉપર છે સાહેબ. કચ્છ એવો મલક છે કે જ્યાં જેસલ તોરલની સમાધિ છે, હિન્દવા પીર એવા જેસલની જ્યાં સમાધિ હોય, હાજી પીરને યાદ કરીએ. માત્ર મુસલમાન નહીં પણ 18 વરણ જે પીરની દરગાહ ઉપર જઈને માથું ટેકવે, જે પીરને ચાદર ચડાવે, એવા હાજી પીરની દરગાહ પણ જે કચ્છમાં હોય, અને ઠેઠ નારાયણ સરોવર સુધી જતા રહો
જ્યાં દાદો કોટેશ્વર બેઠો હોય સાહેબ, અડડમ ખડડમ બ્રહ્માંડ હલાય, તડડમ ધડ ડાકર ડાક બજાય, જલડમ ધગ જ્વાલ કરાલ જલે, સચરમ થડડમ ગણ સાજ સજાય, કડકાય ધરણી કડડમ કડડમ હડડમ મુખનાથ ગ્રજંત હરે, પરમેશ્વર મોજ ધરી પશુપાલન કામ પ્રજાલન નાચ કરે. આવો જ્યારે દાદો કોટેશ્વર બેઠો હોય, રાવણ જેવો રાવણ જ્યારે લિંગ લઈને આવ્યો હોય અને પછી સહસ્ત્ર લિંગનું દર્શન થયું હોય અને રાવણને ભ્રમિત કરીને ભગાડી મૂક્યો હોય, એવું નારાયણ સરોવર જ્યાં કોટેશ્વર દાદાના બેસણા હોય સાહેબ, દાદા મેકરણની દિવ્ય ચેતના જેના કણકણની અંદર હોય સાહેબ. ભદ્રેશ્વર જૈન દેરાસર આખા ગુજરાતની અંદર જે પરમ પવિત્ર દેરાસરો કહેવાય એમાંનું એક ભદ્રેશ્વર જૈન દેરાસર જ્યાં હોય, આવી તો અનેક ભૂમિ, આવા તો અનેક થાનક, આવા તો અનેક દેરા જે પ્રદેશના આમ દરેક ગામની અંદર, દરેક સીમાડાની અંદર રક્ષણ કરતા બેઠા હોય સાહેબ. તમારા કચ્છના કણ કણ પણ શંકર છે સાહેબ. તમારા કચ્છની દરેક ભૂમિની અંદર, દરેક સીમાડાની અંદર, દરેક કણની અંદર એક ખમીર પડ્યું છે, એક જોમ પડ્યું છે. કચ્છી માળુનું બ્લડ ગ્રુપ તમને ખબર છે? કચ્છી માળુનું બ્લડ ગ્રુપ એ સાહસ છે, સંવેદનશીલતા છે, સ્વદેશ પ્રેમ છે. કચ્છી માળુની રગરગમાં મર્દાનગી છે, મહેનત છે. અને સાહેબ કચ્છી માળું ક્યારેય પાછો ન પડે એવો આ ગરવી ગુજરાતનો દીકરો છે સાહેબ. ત્યારે જગદીશ ત્રિવેદી વધુ એક વખત બધાએ કચ્છી માળુને પોતાના રામ રામ કહે છે, જય માતાજી કહે છે, જય શ્રી કૃષ્ણ કહે છે, જય સ્વામિનારાયણ કહે છે. અને વધુ એક વખત તમને અષાઢી બીજની, નવા વર્ષની શુભકામના આપે છે. ખૂબ જાણીતા દુહા સાથે પૂરું કરું. ખૂબ જાણીતો દુહો, કોટે મોર ટહુકિયા અને વાદળ ચમકી વીજ, મારા રુદાને રાણો સાંભળો, કારણ કે આવી અહાડી બીજ, અહાડી બીજ જ્યારે આવી છે, બિપરજોય ભલે આવ્યું, આવા તો કદાચ અનેક બિપરજોય આવ્યા કરે, ગુજરાતનો વાળ વાંકો નહીં થાય, કચ્છી માળુનો વાળ વાંકો નહીં થાય. જય કચ્છ, જય જય ગરવી ગુજરાત.